વડોદરા નેશનલ હાઈવે 48 વિસ્તારમાં એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા નેશનલ હાઈવે નંબર 48 પર એપીએમસી માર્કેટ સામે આવેલા મીનાક્ષી પાર્કિંગમાં નાજુભાઈ ભરવાડ તથા રાહુલભાઈ રાજસા ભરવાડ ભેગા મળીને ગેરકાયદે રીતે જમીનમાં પ્લાસ્ટિકની ટાંકી રાખી તેમાં ગેરકાયદે ડીઝલ જેવું પ્રવાહી રાખી તેનો ગેરકાયદે ધંધો કરે છે, જેના આધારે એસઓજી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. ત્યારે ઘટના સ્થળ પર ટાંકીમાં શંકાસ્પદ 3000 લીટર પ્રવાહીનો જથ્થો મળી આવતા વડોદરા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવી ટાંકીમાં ભરેલ પ્રવાહીનું પરીક્ષણ કરાવતા ઝડપથી સળગી ઉઠે તેવું જ્વલનશીલ પ્રવાહી હોવાનું જાણવા મળ્યું હતું. એફએસએલ સેમ્પલો મેળવી જમીનમાં દાટેલ સફેદ પ્લાસ્ટિકની ટાંકીમાં ભરેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી આશરે 1344 લીટર ₹1 લાખ તથા પ્લાસ્ટિકની પાઇપ નોઝલ સાથે જોડાયેલો ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સહિત ₹1,62,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેડ દરમિયાન સ્થળ પર હાજર મળી આવેલા વોચમેનની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે 3 શખ્સ નાજુ ભરવાડ, રાજુ ભરવાડ અને રાહુલભાઈ 20 દિવસ પહેલા જમીનમાં સફેદ ટાંકી દાટીને ટાંકીમાં કોઈ જગ્યાએથી ડીઝલ જેવું પ્રવાહી લાવી ટાંકીમાં ભરીને વાહન ચાલકોના વાહનોમાં છૂટક ડીઝલ ભરી આપતા હતા અને તેના નાણાં ઓનલાઈન મેળવતા હતા. એસઓજી પોલીસ દ્વારા ત્રણેય ભરવાડોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.